મહાત્મ્ય અનેક રૂપે પ્રભુનું સમજાવવામાં આવે. એવા ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટ ધર્મો દ્વારા ભગવાન જ્યાં જ્યાં પોતાનો પ્રભાવ બતાવે ત્યાં ત્યાં એનું મહાત્મ્ય દેખાય. જેમ એક પૂર્ણ પુરુષોત્તમ, બીજું ભગવાનના અવતાર, ત્રીજું ભગવાનના વ્યૂહ અને ચોથું ભગવાનની વિભૂતિ. આ ચાર પ્રકારે ભગવત કાર્યો, ભગવત અવતારો યા ભગવત સ્વરૂપનું મહાત્મ્ય સમજાવવામાં આવતું હોય છે. ભાગવતજીમાં ભગવાનના વિવિધ અવતારોની ગાથા આપણે ગાઈએ છીએ, પણ ત્યાં પણ સમજાવતા કહ્યું, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, જે આ અવતારો, જે આ વ્યૂહ અને જે આ વિભૂતિને ધારણ કરે છે. અને એટલા માટે મધુરાષ્ટકની ગાથા એ વિશેષ મહાત્મ્ય રાખે છે, કારણ કે આ પ્રેમીઓની ગાથા છે, આ કથા પ્રેમીઓની છે. કૃષ્ણના જે પ્રેમી છે એની આ કથા છે. અહીંયા ઉપદેશો નથી, અહીંયા માધુર્ય છે. અહીંયા મહાત્મ્ય નથી, અહીંયા માધુર્ય છે. અને એટલા માટે વિશુદ્ધ કૃષ્ણ રસ આ મધુરાષ્ટકમાં વહી રહ્યો છે. અને આવો રસ જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય, જો સમજ, સમાધાન આ બધા બુદ્ધિના વિષયો છે અને રસ એ હૃદયનો વિષય છે. પ્રાય બધી કથાઓમાં સંશયોના સમાધાન હોય છે, પણ જે પ્રેમી હોય એના મનમાં ક્યારેય શંકાઓ જાગતી નથી હોતી. પ્રેમ જ પ્રશ્નોના સમાધાન આપી શકે. ગોપીને ભગવાન વિશે કઈ શંકા થાય? શું એ કઠોર થઈ જાય, કટુ વચન બોલે, એમને છોડીને જતા રહે, આપેલું વચન ન નિભાવે? તો ક્ષણવાર પણ આપણે વિચાર કરી શકીએ કે ગોપીના મનમાં કૃષ્ણ માટે કોઈ અભાવ આવ્યો છે. જ્યાં પ્રેમ હોય ત્યાં અભાવ ન હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા ન હોય. અને એટલા માટે આપણે ત્યાં તો પ્રેમ જ સમાધાન છે. કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત થયેલો ભક્ત, એના મનમાં ક્યારેય કોઈ શંકાઓ રહેતી જ નથી. સર્વ સંશયોનું સમાધાન એ પ્રેમ છે. ઘણી વાર આ લોકો પ્રશ્ન બી કરતા હોય કે અમારું મન ભટકે, મન નથી લાગતું. વિચાર કરો, ક્યારે ગોપીના મનમાં પ્રશ્ન આવ્યો હશે કે મારું મન ભટકે છે? કેમ એનું મન કૃષ્ણમાં છે? કારણ કે કૃષ્ણમાં પરમ પ્રેમ પ્રગટ્યો છે. બસ ઠાકોરજીમાં મન નથી લાગતું, એનો ઉપાય એક જ છે, જ્યારે આપણા પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટી જશે પછી મન એને છોડીને ક્યાંય જશે જ. મનના પ્રેમનો અભાવ મનમાં રહેલા એ જ મનને બીજે આકર્ષણ જગાવે. ભગવાન સિવાય બીજે મનને આકર્ષણ થયું કારણ કે ત્યાં વસ્તુઓમાં એ પ્રેમ છે. માને જેમ બાળકમાં, હજી નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય, માં રસોડામાં કામ કરતી હોય, બહાર કામ કરતી હોય, પણ એનું મન ત્યાં હોય ત્યાં બાળક સૂતું હોય. ક્યારેક કોઈ પ્રેમીને એના પ્રિયતમ માટે કહેવું નથી પડતું કે એમાં મન લગાવ, કારણ પ્રેમ છે એટલે મન ત્યાં છે જ. એટલે એટલા માટે મન લગાડવાની મહેનત ન કરતા પ્રભુમાં પ્રેમ પ્રગટાવવાનો પ્રયાસ કરે. જેટલો પ્રેમ ઉત્કટ થતો જશે એટલું સહજ મન પ્રભુમાં જ રહે. અને એટલે મનને એકાગ્ર કરવાનો એક જ રસ્તો, એક જ ઉપાય છે, પ્રભુ માટે પ્રગટેલો પ્રેમ. પ્રેમ જ સમાધાન છે. અને એ પ્રેમનું દાન ત્રણ સ્થાને થાય. કા યમુનાજી મુકુંદ રતિવર્ધિની, કા યમુનાજીની કૃપા થાય, યમુનાજીના ગુણગાન કરો, યમુનાજીના આરાધન થકી ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય. કા શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી વલ્લભની કૃપા થાય. પ્રેમ ક્યારે પણ પુરુષાર્થ, તપ, પુણ્યથી પ્રગટ થતો નથી. ભગવત પ્રેમ તો કેવલ ને કેવલ કોઈની કૃપા થકી મળે છે. પ્રેમનું દાન થાય છે.
અને એટલા માટે એ પુરુષાર્થથી મેળવાતું નથી. પુણ્યથી તો સુખ આવે, ભગવત પ્રેમ ન પ્રગટે. તો કાં યમુનાજી કૃપા કરે, કાં મહાપ્રભુજી કૃપા કરે, અને ક્યાં કોઈ અલૌકિક સત્સંગ મળી જાય, કોઈ એવો સંગ, કોઈ એવી કથા, કોઈ એવી દિવ્ય સ્થાન કે જ્યાં ભગવત ચર્ચા થતી હોય અને ભગવત ગુણગાન શ્રવણ કરતા કરતા ભગવત પ્રેમ પ્રગટી જાય. સત્સંગ એ જીવનમાં પરમ સમાધાન આપે છે, અને ભક્તનું સમાધાન ભગવત પ્રેમથી થાય છે. આ દુનિયામાં સમાધાન આપે એવી જગ્યા ને એવા વ્યક્તિ ઓછા છે. આશ્વાસન આપે એવા લોકો ઘણા મળી જશે, પણ સમાધાન આપે એવી તો એક જ જગ્યા છે, અને એ છે ગુરુનું શરણ, જ્યાંથી જીવનમાં સમાધાન પ્રગટે. સત્સંગ સમાધાન આપે. સત્સંગમાં 3 ગુણ હોવા જોઈએ. સત્સંગ સરળ હોવો જોઈએ, બને એટલું સહજતાથી, સરળતાથી સહજમાં ઉતરી જાય એવું જોઈએ. સત્સંગ સચોટ હોવો જોઈએ, એમાં ક્યાંય કન્ફ્યુઝન ન હોવું. જીવનના ઘણા સમાધાનો ઘણા લોકો આપે, પણ એવા અઘરા આપે. એક ભાઈને બીમારી થઈને વૈદ પાસે ગયા ને કહ્યું કે બસ આ પડીકી ખાવાની છે, ખાશો એટલે મટી જશે. પણ શેની જોડે લેવાનું? કે સિંહણના દૂધ સાથે. હવે ક્યાં સિંહણનું દૂધ લેવા જાય? ઘણી વાર સમાધાન પણ એવા મળતા હોય છે, એવા કઠિન હોય કે જીવનમાં કરી જ ન શકાય. પછી સમાધાન જીવનમાં આવે ક્યાંથી? સરળ અને સહજ હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ, અને ત્રીજું સરસ હોવું જોઈએ, રસયુક્ત હોવું જોઈએ, કરવામાં આનંદ આવવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ જે પૂર્વ કાળમાં તપ, યજ્ઞ, સ્વાધ્યાય, સંયમ જે બધું મળતું, જેનાથી અલૌકિકતા, જેનાથી ઉદ્ધાર જીવનો થતો, એટલું કઠિન હતું કે કરોડોમાં કોઈ એક કરી શકે. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભગવત સેવા રૂપી એવું સમાધાન આપણને આપ્યું. સરળતાથી, સહજતાથી, સરસતાથી આનંદ કરતા કરતા જીવ ભગવત પ્રાપ્તિ કરી. પોતાના જ ઘરે, પોતાના સ્વજનોની સાથે, પોતાના જ સામર્થ્યથી જે મેળવ્યું છે એ જ સાધનોથી, અને એ ભગવત સેવા કરતા કરતા, અને ક્યાંય બીજી કોઈ ઉધાર લાગણી લાવવાની નહીં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. જે તમારી ભીતર ભાવનાઓ છે એ જ ભાવનાઓ. ક્યાં કોઈ મોટા તપસ્વીની, ઋષિની કે મહાત્માની લાગણીઓ ઉધાર લાવવાની જરૂર નહીં. તમને મા સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા સ્વજનો સાથેનો, પુત્ર સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા પ્રિયતમ સાથેનો પ્રેમ ખબર છે. બસ એ જ પ્રેમને, જે પ્રેમને તમે જાણો છો, જે પ્રેમ તમારી ભીતર છે, બસ એને કેવલ કૃષ્ણ પરખ કરી નાખો. એટલે એ જ આપણી લાગણીઓ જે સંસારમાં આપણને બાંધનારી હતી, એ જ આપણા કલ્યાણનું કારણ બની જાય. એવો સરસ ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો. ક્યાંય કોઈ છોડીને ભાગવાની, જવાની જરૂર નથી. જ્યાં છો, જે છે એનાથી જ આપણું કલ્યાણ. તેવા મધુરાધિપતિ જે આરાધ્ય અને સેવ્ય રૂપે આપણને મહાપ્રભુજીએ બતાવ્યા, જે નિકુંજ નાયક શ્રીનાથજી રૂપે આપણને મળ્યા, અને એમના દર્શન જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે એ ગોકુલના યમુનાજીના ઘાટ ઉપર પવિત્ર એકાદશીની મધ્ય રાત્રિએ, અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. મહાત્મયુક્ત સાથે નહીં, માધુર્ય સાથે પ્રગટ થયા. કારણ કે પુષ્ટિ ભક્તિનો માર્ગ એ મહાત્મ્યનો માર્ગ નથી, એ માધુર્યનો માર્ગ છે. આ માર્ગમાં તો ઘણીવાર મહાત્મ્ય પણ નડતર રૂપ થઈ જાય છે, મહાત્મ્ય પણ વિક્ષેપ રૂપ થઈ જાય છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને કે પેલા માજી ને ત્યાં લાલન બિરાજતા, સ્વાનુભાવ કરાવતા, માંગી માંગીને આરોગતા. એકવાર બિલાડીઓ લડી રહી હતી. ઠાકોરજી ડર્યા અને વૈષ્ણવને પુકાર કરી કે માજી મને બચાવો, મને ડર લાગે છે. માજીએ કહ્યું, અરે તમે પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? પ્રભુ કે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, બાકી તો હું જગતનો નિયંતા છું. પણ તે મારું મહાત્મ્ય યાદ અપાવ્યું, હવે મહાત્મ્યની સાથે રહીશ, માધુર્ય મૂકી દઈશ. પ્રભુએ બોલવાનું બંધ કરી દીધું.
મહાત્મ્ય સાથે જશો તો ભગવાન બનીને મળશે, માધુર્ય સાથે જશો તો પ્રિયતમ બનીને મળશે. યે યથામામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. તું જે રીતે ભાવ લઈને મને મળીશ, હું પણ તને એ રીતે મળીશ. તું ગોપી બનીને આવીશ તો કૃષ્ણ બનીને મળીશ. જેવો ભાવ તારો એવું સ્વરૂપ મારું. તો એવા માધુર્ય યુક્ત પ્રભુ પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી જે સાક્ષાત સ્વામિનીજીનું સ્વરૂપ છે અને એ માધુર્ય ભાવથી શ્રી પ્રભુના સમગ્ર શ્રીઅંગનું દર્શન કરી આપના एक एक माधुर्य युक्त श्रीअंगનું વર્ણન કરતા, गान करता, आइए हम सब मिलकर मधुराष्टक का गान करते हैं और फिर रस दर्शन करेंगे. આ અષ્ટક મધુરાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી થયું. એ માધુર્ય યુક્ત પ્રભુ મધુરાધિપતિ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને વિરાજી ગયા અને વાણી દ્વારા આ હૃદયમાં પ્રગટેલો રસ આ શબ્દ રૂપે, અષ્ટક રૂપે પ્રગટ થયો. સહજ સ્વભાવ રસનો છે, પ્રાગટ્ય. કારણ કે અનુભવ, અનુભૂતિ અને અભિવ્યક્તિ આ બંને સાથે થવી બહુ દુર્લભ છે. ભગવદ ઈચ્છા હોય ત્યારે જ અનુભવ અને અભિવ્યક્તિ એક સાથે થઈ શકે, નહીં તો એ સંભવ નથી. એક તો ગોપીજનોને ઠાકોરજીએ કૃપા કરીને આ બંને વસ્તુ એક સાથે આપી. વેણુ ગીત અને યુગલ ગીતમાં ગોપીજનો અનુભવ પણ કરી રહ્યા છે અને અભિવ્યક્તિ પણ કરી રહ્યા છે. જે લીલાઓ બ્રજમાં ચાલી રહી છે એ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ. અને એ પ્રભુના ગુણગાન કરતી કરતી ગોપીઓ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. પ્રભુએ કૃપા એમના પર કરી છે કારણ કે આ બંને સાથે સંભવ નથી. જ્યારે રસનો આસ્વાદ થતો હોય ત્યારે રસની ગાથા ન ગાઈ શકાય. કારણ કે ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન. તમે રસમાં જેમ પાણીમાં ડૂબકી લગાવી હોય અને કોઈ પૂછે કે આ પાણી કેવું છે, તો ડૂબેલા હો એક ક્ષણે ન બોલી શકો. તમે બહાર આવો પછી કહી શકો ઠંડુ પાણી. યા તમે દૂધનો ઘૂંટડો પીધો હોય અને તમે મોઢામાં ભર્યું દૂધ છે મોઢામાં, કોઈ પૂછે કેવું છે, તમે શું કહો? મીઠું છે. પણ મોઢામાં હોય એ જ ક્ષણે તમે એનું વર્ણન નથી કરી શકતા. અનુભૂતિ અને અભિવ્યક્તિ એક સાથે નથી થઈ શકતી. પણ ભગવત કૃપા અને ભગવત ઈચ્છાથી જ આ બંનેનો સુભગ મિલન થાય. પ્રભુએ દૂરદર્શન અને દૂર શ્રવણ એ ગોપીજનોને શક્તિ આપી છે અને એટલા માટે ત્યાં જે લીલા વનમાં પ્રભુ કરી રહ્યા છે એ અહીંયા ગોપીઓ ગાય છે. વેણુ ગીત અને યુગલ ગીત. એ રીતે જ અહીંયા મહાપ્રભુજી રસપાન પણ કરી રહ્યા છે અને રસગાન પણ કરી રહ્યા છે. આ બંને એક સાથે થઈ રહ્યું છે. માધુર્યનો અનુભવ અને માધુર્યની અભિવ્યક્તિ. અને એટલા માટે પ્રથમ દ્રષ્ટિ ગઈ અધર પર કે જ્યાંથી આ સુધાનું દાન છે, જ્યાં સુધા બિરાજમાન છે, જ્યાં કૃષ્ણ તત્વ, કૃષ્ણ રસ બિરાજમાન છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા એ જ છે. કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. અને એટલા માટે અહીંયા અધરમ મધુરમ જેનું દર્શન ગઈકાલે આપણે કર્યું, પ્રભુ એ લોભાત્મક અધરમાંથી સુધાનું દાન અધિકાર અનુસાર કરે છે. અને જ્યાં જ્યાં જેવો જેનો અધિકાર એ રીતે સુધા ઠાકોરજી પહોંચાડે છે. શ્રી મહાપ્રભુજી પણ મૂર્તિમંત સુધાનું સ્વરૂપ છે. વદનમ મધુરમ, મુખારવિંદના માધુર્યનું ગાન કરી. જે મુખારવિંદમાં સુંદર નેત્રો બિરાજમાન છે, ભ્રમરો બિરાજમાન છે, અલકો બિરાજમાન છે. એ અલકાવલી પણ આપણે ત્યાં મુક્તિના એક રૂપે છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય. એમ પ્રભુની અલકાવલી જ્ઞાનીઓ પ્રભુના મુક્ત થઈને મસ્તક ઉપર બેસે અને ભક્તો તો પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન છે, ચરણોમાં બિરાજમાન છે, શૃંગાર રૂપે બિરાજમાન છે. વદનમ મધુરમ, પ્રભુનો મુખારવિંદ મધુર છે. અને એ મુખારવિંદના આકર્ષણની ગાથાઓથી આખું ભાગવત આદિ અનેક શાસ્ત્રો ભરેલા છે.
કે જેણે જેણે પ્રભુના મુખારવિંદના માધુર્યનો સૌંદર્યનો અનુભવ કર્યો છે એ કૃષ્ણથી દૂર નથી રહી શકે. કેટલી કથાઓ કેટલી ગાથાઓ ભરેલી. એકવાર જેણે કૃષ્ણના સ્વરૂપને જોયું એ કૃષ્ણનો થઈને રહી ગયો. બીજે બધામાં તો મન લગાડવું પડે, પણ કૃષ્ણ તો મનોહર છે, મનને હરી લેનારો છે. સહજમાં મન એનું થઈ જાય છે. કદાચ કૃષ્ણને સમજો નહીં, પણ કૃષ્ણને ચાહો ને તોય કલ્યાણ થઈ જાય. એને સમજવો તો બહુ કઠિન છે, કારણ કે એવો નટખટ છે ને, જે દિવસે તમને એમ થાય કે આજે કૃષ્ણ સમજાયો, એ જ દિવસે એવું કંઈક કરશે ને, તમને એમ થશે કે આ તો વિચાર્યું નહોતું. આજ કૃષ્ણ તત્વની ખૂબી છે કે એને તમે પ્રિડિક્ટ ન કરી શકો. અન્ય અવતારો માટે તમે ધારણા બાંધી શકો કે આ આવું જ કરે, આ આમ જ બોલે, આ અહીંયા જ બેસે, પણ કૃષ્ણ માટે વિચારી ન શકાય. અને એટલા માટે એ સદાય માટે એક જિજ્ઞાસા બનાવી રાખે છે ભક્તમાં, કુતૂહલતા બનાવી રાખે છે કે આજે મારો કૃષ્ણ કરશે શું. છિન છિન બાનિક ઓર હી ઓર. અને એ પાછો સજે તો સુંદર લાગે જ, પણ વિખરાયેલો હોય ત્યારે વધારે સુંદર લાગે. મુખમાં માખણ લેપ્યું હોય ત્યારે વધારે વાલ યશોદાજી ના આવે. શ્રીઅંગમાં ગોરજથી મંડિત થયો હોય ત્યારે ગોપીઓને એમ લાગે કે નેત્રોમાં આને ભરી લઈએ. એને જોતી વખતે બ્રહ્માજી પણ જડ લાગે છે. ત્રુટિર યુગાયતે અને જડ ઉદીક્ષતામ. આ પાપણ બનાવી કેમ? કારણ કે એને નિરખતા પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે કે જાણે યુગો વીતી ગયા હોય એવો વિરહ અમને થાય. એવું કૃષ્ણ તત્વના મુખાર વિંદનું માધુર્ય છે. અને આજ સુધીના અનેક ભક્તોએ એ કૃષ્ણના મુખારવિંદના સૌંદર્યથી મોટા મોટા જ્ઞાનીઓ પણ બચી શક્યા. શંકરાચાર્ય જેવા મહાન અદ્વૈતાચાર્યો પણ, પરમ જ્ઞાન માર્ગીઓ પણ એ કૃષ્ણ તત્વથી દૂર નથી રહી શક્યા. અને આજ સુધીના લેખકો પણ જેટલું કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈના વિશે લખાયું. કારણ એની છીન છીન બાનિક ઓર હી ઓર, એનું સદાય નવું બન્યા રહેવું. કૃષ્ણ દરેક કાલમાં ફિટ થઈ જાય એમ છે. એ સતયુગમાં ચાલી જાય, એ ત્રેતામાં ચાલે, દ્વાપરમાં અને કલયુગમાં પણ ભજવા જેવું કોઈ લાગે તો કૃષ્ણ તત્વ લાગે. કલયુગી જીવ હોય ને, જે અનેક વિકારોથી ભરેલો હોય, એને કૃષ્ણ ગમી જાય. કારણ એ વિકારથી શરૂ થયેલી યાત્રા ક્યાં જઈને નિર્દોષતામાં પરિણમિત થઈ જાય. એ કામનાઓથી શરૂ થયેલી યાત્રા ક્યારે ભાવનાઓને માધુર્યમાં પરિણમિત થઈ જાય. એ કૃષ્ણની કળા છે, એનું આકર્ષણ છે. અને એટલા માટે અધરમ મધુરમ વદરમ મધુરમ નયનમ મધુરમ. ગઈકાલે આપણે સત્સંગની યાત્રા આ નયનોમાં સમાપ્ત કરી હતી. પ્રભુના નેત્રોને નિરખી અને એના નેત્રોમાં સમાઈ જવા. આપણને તો એમ થાય કે આપણે એને સમાઈ લઈએ. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં પ્રભુના દર્શન કરતી વખતે આંખો બંધ કરવાની મનાઈ છે. કારણ કે જ્યાં ખુલ્લી રાખવા જેવી છે ને આંખો, ત્યાં જો બંધ કરી રાખશો, જે જોવા જેવું છે એને તો આંખો અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી એને નિરખતા રહે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો એ ભય રહે છે કે ક્યાંક દર્શન કરતી સમયે મારી નેત્ર આંખોની પાપણો બંધ ન થઈ જાય. અહીંયા તો એને પીવાનું છે, નખશિક. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે એના ચરણારવિંદ થી લઈ મુખારવિંદ સુધી, આપણે ત્યાં શૃંગારનો ક્રમ હોય છે ને ઉલટો હોય છે, મસ્તકથી ચરણ સુધી. અને દર્શનનો ક્રમ હોય છે એ નખશિક છે. નખચંદ્રના દર્શન કરે. એ નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિ રૂપ છે. એ તો આગળ ચરણમ મધુરમ આવશે ત્યારે એની પાદૌ મધુરમ. પ્રભુના ચરણ મધુર છે. જો પ્રભુ તે મિશ્રીના એ ખીલોના જેવા છે. જેમ જન્માષ્ટમીમાં આપણે મિશ્રીના ખીલોના ઠાકોરજીને ભોગ ધરવા બનાવીએ, આખું ચાસણીનો જો કોઈ ફૂલ બનાવે, કોઈ ખીલોના જેવું બનાવે, અને આખું ચાસણીનું કોઈ ફૂલ બનાવો તો એની તમે દાંડી ચાખો, પત્તું ચાખો કે ફૂલ ચાખો, બધામાં સ્વાદ તો મિશ્રીનો જ આવે.
અરે એનાથી ઊંધું એ જ મિશ્રીની ચાસણીનું તમે કરેલા આકારનું કરેલું બનાવો, ભલે ને આકાર કરેલા જેવું છે, પણ ચાખશો તો મીઠાશ જ અનુભવાશે. એમ કૃષ્ણ પણ અખિલમ મધુરમ છે. એ યુદ્ધ લડીને કોઈનો વધ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરાવે, અને કોઈને વહાલ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરે. કૃષ્ણમાં ક્યાંય કડવાશ નથી. કૃષ્ણની કોઈ ક્રિયામાં કડવાશ નથી. કૃષ્ણની કોઈ લીલામાં ક્યાંય દુર્ભાવ નથી. પ્રભુ તો બધાને સમભાવે કૃપા કરે. હા, જે ભાવે આવે એના પર એ ભાવે કૃપા. કોઈને વેર ભાવ જ જોઈતો હોય તો પ્રભુ વેર દ્વારા કૃપા કરે, કોઈને વહાલ જોઈતું હોય તો પ્રભુ વહાલ કરીને કૃપા કરે. પણ કૃષ્ણની લીલાઓમાં ક્યાંય દ્વેષ નથી. પ્રભુ કોઈને દ્વેષ ભાવથી નથી મારતા, કૃપા જ કરે. પ્રભુની દરેક લીલાઓ કૃપા જ કરનારી છે, અને જે અકારણ સહજમાં થાય એ જ કૃપા છે. અને એટલા માટે પ્રભુ તો મધુરાધિપતે અખિલમ મધુરમ. અને એટલા માટે ચરણારવિંદ પણ મધુર છે, હસ્ત પણ મધુર છે, નયન પણ મધુર છે. માધુર્યમાં કોઈ ભેદ નથી. પ્રભુના શ્રીઅંગમાં ભેદ હશે, અને માણસની શરીરમાં ચરણ વંદનીય કરીએ, કોઈનું સન્માન કરીએ, જો હાથ મિલાવાય, ચરણ છુવાય, મુખારવિંદના દર્શન થાય, દરેકમાં ત્યાં અંગનો વ્યવહાર છે, અને એમાં મહત્તા જુદી જુદી છે. કોઈ વડીલ હોય એની પાસે જઈને શેક હેન્ડ કરે તો આપણને ઠીક ના લાગે, અરે અમને તો પગે લગાય, અમને શેક હેન્ડ કરે. ત્યાં વ્યવહાર ભેદ છે. પ્રભુના શ્રીઅંગમાં માધુર્ય ભેદ નથી. સમાન રૂપે પ્રભુના સમસ્ત શ્રીઅંગમાં સમાન માધુર્ય વ્યાપેલું છે. પ્રભુની સમસ્ત લીલાઓ આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજીની સુબોધનીમાં આજ્ઞા છે, પ્રભુની પ્રત્યેક લીલા આનંદ રૂપ છે. એ આનંદનું દાન કરનારી. અને એટલા માટે નયનમ મધુરમ, આપના નેત્રો મધુર છે.